ओके, गुड मॉर्निंग स्टूडेंट्स। आजना अपना वीडियो में આપણે લેસન નંબર 2 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એના વિશેની માહિતી મેળવીશું। આગળના વિડિયોમાં આપણે શીખી ગયા કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એમાં વર્તમાન કાળના ક્રિયાપદો, વર્તમાન પ્રેઝન્ટ ટેન્સના ક્રિયાપદો ટુ બી ના એમ, ઇઝ, આર, ટુ હેવ ના હેવ, હેઝ અને ડુ, ડઝ ના ક્રિયાપદો ડુ અને ડઝ। એમાંથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળમાં આપણે ડુ, ડઝ ના ક્રિયાપદોનો ઉપયોગ કરવામાં આવે છે। સાદા વર્તમાન કાળમાં ડુ, ડઝ ના ક્રિયાપદોનો ઉપયોગ કરવામાં આવે છે। એનો ચાર્ટ પણ આપણે આખો જોયો કે આઈ ની સાથે ડુ, વી ની સાથે ડુ, યુ ની સાથે ડુ, હી, શી, ઇટ સાથે ડઝ અને ધે ની સાથે ડુ। પછી આપણે શીખી ગયા કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હંમેશા ક્રિયાપદનું મૂળ સ્વરૂપ વાપરવામાં આવે છે, પણ ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી, ઇટ, ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી, ઇટ અને કોઈ એક વચનનું નામ હોય તો એની સાથે આપણે એસ કે ઈએસ નો ઉપયોગ કરીએ છીએ। ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે જોયું કે ત્રીજો પુરુષ એકવચનમાં ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લગાવવામાં આવે છે। ઓકે, એ સિવાય ત્રીજો પુરુષ એકવચન એટલે હી, શી, ઇટ સર્વનામ અથવા કોઈ નામ આપ્યું હોય જે એક વચનનું હોય, એક વચનના નામ સાથે અથવા હી, શી, ઇટ સર્વનામ, તો એની સાથે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લગાવવામાં આવે છે। આપણે એના નિયમો પણ જોયા કે એસ ક્યારે લાગે છે અને ઈએસ ક્યારે લાગે છે, કે કોઈ પણ ક્રિયાપદનો છેલ્લો અક્ષર અથવા છેલ્લા બે અક્ષર એસ, ડબલ એસ, એસ એસ, સી એચ, એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે। બીજો નિયમ શીખ્યા કે કોઈ પણ ક્રિયાપદની અંતે વાય હોય અને વાય ની પહેલા સ્વર છે તો ફક્ત એસ લગાવવામાં આવે છે, પણ જો વાય ની પહેલા વ્યંજન આપેલ હોય, વાય ની પહેલા વ્યંજન આપેલ હોય તો વાય નીકળી જશે અને આઈઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે। વાય નીકળી જશે અને એના સામે આઈઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે। હવે અહીંયા મેં કેટલાક એક્ઝામ્પલ લખ્યા છે। આપણે આ બધી વસ્તુઓ શીખ્યા, હવે એનો આપણે ઉપયોગ કરવાનો છે આપણી ખાલી જગ્યામાં। આપણે તમે બુકમાં જોશો તો તમને એક્સરસાઇઝ આપી છે કે તમને પ્રશ્ન વાક્ય આપ્યું છે તો કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી અને જવાબ લખવાનો છે। પછી તમને કોઈ સેન્ટેન્સ આપ્યું છે એટલે કે જવાબ આપેલો છે, એમાં અમુક શબ્દો નીચે અંડરલાઈન કરી છે તો એમાં તમારે યોગ્ય પ્રશ્નવાચક શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન પૂછવાનો છે। તો એ બધામાં સાદો વર્તમાન કાળ અને એના ક્રિયાપદો ડુ અને ડઝ નો કઈ રીતે ઉપયોગ થશે એ હવે આપણે આગળની એક્સરસાઇઝમાં જોઈએ। તો આપણે જોઈશું કેટલાક એક્ઝામ્પલ મેં અહીંયા ખાલી જગ્યાઓ લખી છે, તમને આ રીતે એક્ઝામમાં પૂછાય છે। ઓકે, તો આપણે જોઈશું કે એને કઈ રીતે લખવામાં આવે છે। સૌથી પહેલી છે નેહા બ્લેન્ક ટુ સ્કૂલ, તમને કૌંસમાં ક્રિયાપદ આપ્યું છે ગો, નેહા પછી છે બ્લેન્ક ટુ સ્કૂલ અને આપણને આપ્યું છે ગો ક્રિયાપદ। જો અહીંયા નેહા ત્રીજો પુરુષ એકવચનનું સર્વનામ થયું એટલે ગો ની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લાગશે તો આન્સર આવશે આપણો ગોઝ। શું આવશે? આન્સર આવશે ગોઝ। આપણે નિયમ શીખ્યા કોઈ પણ ક્રિયાપદની પાછળ એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યય લાગશે। અહીંયા ઓ છે એટલે આપણે ગોઝ લખીશું। નેક્સ્ટ છે આઈ બ્લેન્ક ટુ ઈટ આઈસ્ક્રીમ અને તમને ક્રિયાપદ આપ્યું છે લાઈક, ગમવું, કોઈ વસ્તુ પસંદ કરવી, તો જો અહીંયા આઈ છે, ત્રીજો પુરુષ એકવચનનું સર્વનામ છે નહીં, તો શું કરીશું? ક્રિયાપદનું મૂળ સ્વરૂપ લખી દઈશું। મૂળ સ્વરૂપ એટલે જે ક્રિયાપદ આપ્યું છે એનું આપણે લખી દઈશું લાઈક, આઈ લાઈક। ઓકે, હવે નેક્સ્ટ છે જો બહુવચનમાં હંમેશા ક્રિયાપદનું મૂળ સ્વરૂપ લખી દેવાનું। ઓકે, રાજ એન્ડ નમન બ્લેન્ક ક્રિકેટ અને ક્રિયાપદ આપ્યું છે પ્લે, જો રાજ એન્ડ નમન બહુવચન થઈ ગયું અને મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે બહુવચનમાં હંમેશા ક્રિયાપદનું મૂળ સ્વરૂપ તો પ્લે આપ્યું છે તો પ્લેનું પ્લે આવશે।
પ્લે છે તો એનું એ જ પ્લે આવશે. નેક્સ્ટ છે પૂજા બ્લેન્ક ફ્રૂટ્સ. પૂજા બ્લેન્ક છે અને ફ્રૂટ્સ. હવે તમને ક્રિયાપદ આપ્યું છે ઈટ. હવે આપણે સર્વનામ જોઈશું. ત્રીજો પુરુષ એકવચન છે તો હા, ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગશે તો ઈટ નું થશે ઈટ્સ. જો અહીંયા તમને નિયમ વાય વાળો કે એસ ડબલ એસ એસ એચ વાળો લાગુ નથી પડતો તો આપણે એને એસ લગાવી દઈશું. દે બ્લેન્ક સાડીઝ. તેમને બ્રિંગ એટલે લાવ્યા, તેઓ સાડીઓ લાવ્યા. બ્રિંગ એટલે લાવવું પણ બહુવચન છે એટલે ક્રિયાપદનું મૂળ સ્વરૂપ બ્રિંગ જ લખાશે. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ છે આપણું ધ ટીચર બ્લેન્ક અસ ઇંગ્લિશ. જો અહીંયા ટીચર ત્રીજો પુરુષ એકવચન, એક જ ટીચરની વાત કરે છે, ટીચર્સ નથી કહ્યું, તમને કહ્યું છે ટીચર. પછી છે બ્લેન્ક અસ ઇંગ્લિશ અને છે ટીચ, શીખવે છે. ત્રીજો પુરુષ એકવચન એટલે ક્રિયાપદની પાછળ એસ કે એસ પ્રત્યય લાગશે. અહીંયા છે કે સીએસ આપ્યું છે એટલે ઈએસ પ્રત્યય લાગશે. ટીચીસ, ટી ઈ એ સી એચ ઈ એસ. ધ ટીચર ટીચીસ અસ ઇંગ્લિશ. શિક્ષક આપણને ઇંગ્લિશ શીખવે છે. ઓકે, નેક્સ્ટ છે માય ગ્રાન્ડમધર બ્લેન્ક ઇન ધ ગાર્ડન. તમને ક્રિયાપદ આપ્યું છે વોક. વોક એટલે ચાલવું. માય ગ્રેન્ડમધર, જો ગ્રાન્ડમધર એટલે દાદી, ત્રીજો પુરુષ એકવચન એટલે વોકની પાછળ આપણે એસ કે ઈએસ લગાવીશું તો વોક્સ. WALKS. My grandmother walks in the garden. મારા દાદી ગાર્ડનમાં ચાલવા જાય છે અથવા ચાલે છે. આપણે ખાલી જગ્યાઓ જોઈ કે જો ખાલી જગ્યાની આગળ આપેલું નામ કે સર્વનામ ત્રીજો પુરુષ એકવચન હશે તો આપેલ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લગાડવામાં આવશે. એ સિવાયનું કોઈ નામ કે સર્વનામ હશે અથવા બહુવચનના નામ હશે તો ક્રિયાપદનું મૂળ સ્વરૂપે જ આપણે ખાલી જગ્યામાં એ ક્રિયાપદ મૂકીશું. હવે આપણે એના પછી જોઈશું કે કોઈ પણ તમને પ્રશ્ન પૂછ્યો છે, પ્રશ્નવાચક શબ્દો વડે તમને પ્રશ્ન પૂછવામાં આવે છે તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરી આપણે કેવી રીતે એના જવાબ આપીશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોઈશું કે આપણને આ રીતના ક્વેશ્ચન આપ્યા છે. તમને ઓપ્શન આપ્યું છે ઓન ધેર ફાર્મ. ઓન ધેર farms. On their farms. હવે જો આપણને આ રીતના ક્વેશ્ચન પૂછવામાં આવે છે who, what, where, when, which, how many, how much, આ બધા શબ્દોનો ઉપયોગ કરી આપણને પ્રશ્નો પૂછવામાં આવે છે. ઓકે, અને એનો આપણે પૂછવા આપેલા શબ્દોનો ઉપયોગ કરી જવાબ આપવાનો રહેશે. તો આપણે કઈ રીતે કરીશું એ જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે જોઈ રહ્યા હતા કે where, when, who, what, પછી how many, how much, આ બધા પ્રશ્નોથી આપણને ક્વેશ્ચન કરવામાં આવે છે. તો આપણે એનો આન્સર કઈ રીતે આપીશું? પહેલા તો આપણે આ બધા જે પ્રશ્નવાચક શબ્દો અથવા એને કહેવામાં આવે છે WH વર્ડ્સ, આ બધા જે સ્પેલિંગો છે WH થી પૂછાય છે, જેવા કે who, what, where, when, which, how many, how much. તમને આ પ્રકારના પ્રશ્નોથી તમને પ્રશ્નો પૂછવામાં આવ્યા હશે અને તમારે એનો જવાબ આપવાનો છે. ઓકે, અથવા તો પછી તમને એવું પણ આપેલું હોય કે તમને આ પ્રશ્નનો ઉપયોગ કરી પ્રશ્ન પૂછો અથવા પ્રશ્ન આપ્યો છે તો જવાબ આપો. પહેલા આપણે દરેક પ્રશ્નનો અર્થ અને એનો ક્યારે ઉપયોગ કરવામાં આવે છે એ જોઈ લઈએ. કે who, તો who નો અર્થ થશે કોણ. who નો અર્થ થશે કોણ. who નો અર્થ થશે કોણ અને વ્યક્તિનું નામ જાણવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. what, તો what નો અર્થ થશે શું, તે વ્યક્તિનો વ્યવસાય અથવા કોઈ માહિતી મેળવવા માટે વપરાય છે. what નો અર્થ થશે શું.
સોરી વેન નો અર્થ થશે ક્યાં, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું સ્થાન જાણવા, જગ્યા જાણવા એ ક્યાં છે, તો જગ્યા અથવા સ્થાન જાણવા માટે વેન નો ઉપયોગ થાય છે. એના પછી છે વેન. વેન નો અર્થ થશે ક્યારે. વેન WHEN વેન નો અર્થ થશે ક્યારે અને એ સમય જાણવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ છે which. which નો અર્થ થશે which નો અર્થ થશે કયો, કઈ, કયું અને કોઈ વસ્તુ વિશેની માહિતી આપણને મેળવવી છે તો એ જાણવા માટે આપણે which નો ઉપયોગ કરીએ છીએ. પછી છે how many અને how much. બંનેનો અર્થ થશે કેટલા. how many નો અર્થ પણ થશે કેટલા અને how much નો અર્થ પણ થાય છે કેટલા. પણ જો કોઈ વસ્તુની કે વ્યક્તિની સંખ્યા જાણવી છે તો how many નો ઉપયોગ થાય છે અને કોઈ વસ્તુનો જથ્થો જાણવો છે એટલે કે આપણે પ્રવાહી પદાર્થો માટે how much નો ઉપયોગ કરીએ છીએ તો એ પ્રવાહી પદાર્થોનો જથ્થો અથવા બીજી કોઈ પણ વસ્તુનો જથ્થો જાણવો છે તો how much નો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે એને રિલેટેડ કેટલાક પ્રશ્નોના જવાબ જોઈશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયા તમને મેં એક સેન્ટેન્સ લખ્યું છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો મેં અહીંયા કેટલાક સેન્ટેન્સીસ લખ્યા છે. આમાં આપણે શું કરવાનું છે તો અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે અને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી આપણે એનો જવાબ આપવાનો છે. તો કઈ રીતે કરીશું તો જો પહેલું છે where do the farmers go. ખેડૂતો ક્યાં જાય છે. જ્યારે પણ હું તમને ત્રણ ક્વેશ્ચન વર્ડ what, when અને when ત્રણ વિશેની વાત કરું છું કે જ્યારે કોઈ પણ પ્રશ્ન what, where કે when થી હોય તેનો જવાબની પેટર્ન સેમ જ છે, કોઈ ચેન્જ થતો નથી કે સૌપ્રથમ તમે જવાબ આપો છો એટલે પ્રશ્નવાચક શબ્દ અને એની સાથેની ક્રિયાપદ do કે does નીકળી જશે એટલે કે where અને do આ બે વસ્તુઓ નીકળી જશે. પ્રશ્નવાચક શબ્દ અને એની સાથેનું ક્રિયાપદ do કે does હશે એ નીકળી જશે. પછી જે છે એ આખું સેન્ટેન્સ તમારે એમનું એમ લખી દેવાનું છે. બરાબર. જો તમે do આપ્યો છે તો એમાં ક્રિયાપદમાં પણ કાંઈ ચેન્જ કરવાનું નથી. પણ જો તમને does આપ્યું હોય તો ક્રિયાપદની પાછળ s લગાવવાનો, બાકી કોઈ ચેન્જ કરવાનું નહીં. હવે તમને જે સેન્ટેન્સ છે તમારે એમનું એમ જ એટલે કે the farmer go on their farms આખો એમનું એમ લખી દેવાનું છે કે the farmers. જો અહીંયા બહુવચન છે એટલે ક્રિયાપદનું મૂળ સ્વરૂપ જ આવશે, તેમાં કોઈ ફેરફાર થશે નહીં. go on their farms, on their farms. ઓકે, ખેડૂતો એમના ખેતરે જાય છે. બીજું છે when do the children go to school. તો આમાંથી when અને એની સાથેનું ક્રિયાપદ do નીકળી જશે. when અને એની સાથેનું ક્રિયાપદ do નીકળી જશે. તો હવે બાકીનું સેન્ટેન્સ આપણે આખો એમનું એમ લખી દેવાનું છે કે the children go to school in the morning. કોઈ શબ્દને આગળ લાવવાનો નથી કે પાછળ લઈ જવાનો નથી કે the children go to school in the morning. ઓકે, જો આ ત્રણ પ્રકારના પ્રશ્નો છે what, where અને when, એમાં તમારે કોઈ શબ્દ આગળ પાછળ કરવાનો છે નહીં. એની વાક્ય રચના જે છે એની એક સેમ એની રાખવાની છે. હવે જો આપણે what do, ઓકે આપણે થોડું ચેન્જ કરીએ. અહીંયા what does લખી દઈએ
એટલે કે પ્રશ્નવાચક શબ્દ અને ડુ કે ડઝ નીકળી જશે. તો આટલું નીકળી જશે. ઓકે, હવે છે હી, અહીંયા જો ડઝ છે, ઓકે, એટલે અહીંયા લાઇક્સ થઈ જશે. અથવા અહીંયા ત્રીજો પુરુષ એકવચન આપ્યું છે હી, એટલે લાઇક નું થશે લાઇક્સ. બસ આટલો જ ફેરફાર આમાં કરવાનો છે. કોઈ પણ સેન્ટેન્સમાં તમને ત્રીજો પુરુષ એકવચન આપ્યું હોય અથવા અહીંયા ડઝ હોય તો મૂળ ક્રિયાપદની પાછળ તમારે એસ કે એસ પ્રત્યય લગાવવાનો. ટુ ઈટ ફ્રૂટ્સ, he likes to eat fruits. Okay, he likes to eat fruits. તેને ફ્રૂટ્સ એટલે કે ફળો ખાવા ગમે છે. ઓકે, આ થયા આપણા who, what, where અને when વાળા સેન્ટેન્સીસ. હવે આગળ આપણે જોઈશું who, પછી which અને how many, how much. એમાં થોડુંક આના કરતા ચેન્જ છે. આમાં શું યાદ રાખવાનું છે કે પ્રશ્નવાચક શબ્દ અને એની સાથે આપેલું ક્રિયાપદ ડુ કે ડઝ નીકળી જશે અને પછી જે આખું સેન્ટેન્સ છે એ કૌંસ સાથે આપણે એમનું એમ જ લખવાનું રહેશે. હવે આપણે જોઈએ who, which અને how many વાળા. ઓકે સ્ટુડન્ટ્સ, તો નેક્સ્ટ છે આપણે જોયું where, when અને what વાળા ક્વેશ્ચન. હવે જોઈએ who, which અને how much. How much અને how many બેની પેટર્ન સેમ છે. સૌથી પહેલા જોઈએ who વાળું. who draws રંગોલી, રંગોલી કોણ બનાવે છે? તો આપણને આપ્યું છે નેહા. આવા who વાળા પ્રશ્નમાંથી ફક્ત who નીકળી જશે અને who ની જગ્યાએ કૌંસમાં આપેલું નામ લખી વાક્ય એનું એમ મૂકી દેવાનું. તો who ની જગ્યાએ મૂકી નેહા, તો નેહા draws રંગોલી. ઓકે, નેહા draws રંગોલી. નેક્સ્ટ છે which color does મીના like? which color does મીના like? હવે આમાં થોડો ચેન્જીસ આવશે પણ જેમ કહ્યું એ પ્રમાણે પ્રશ્નવાચક શબ્દ અને ડુ ડઝ નીકળી જશે. તો પ્રશ્નવાચક શબ્દ કયો છે? which અને આપ્યું છે does. આ બે વસ્તુ નીકળી જશે. તો શું રહ્યું? does પછીનું નામ છે મીના. તો મીના, જો ત્રીજો પુરુષ એકવચનનું નામ આવ્યું એટલે લાઈક કેટલું થશે? લાઇક્સ. મીના લાઇક્સ, પછી બ્લુ. જો આખું સેન્ટેન્સ આપણે એમ જ લખવાનું છે, ફક્ત જે કલર અહીંયા હતો તે પાછળ લખીશું બ્લુ કલર. મીના લાઇક્સ બ્લુ કલર. ઓકે, નેક્સ્ટ છે how much drink does Mihir, okay sorry, how much milk છે અહીંયા, milk does Mihir drink. જો which અને how much, how many ની પેટર્ન સેમ છે. જો અહીંયા બ્લુ લખ્યા પછી તમે કલર શબ્દ ના લખો તો પણ ચાલે. એક how much milk does Mihir drink? તો અહીંયા પ્રશ્નવાચક શબ્દ એટલે how much અને તમે કહ્યું એ પ્રમાણે વાક્યમાંથી do does જ્યાં હોય તો એ બે શબ્દો નીકળી જશે. હવે આપણે સ્ટાર્ટ કરીશું. અહીંયાથી કોઈ ચેન્જ નહીં કરવાનો. સેન્ટેન્સ જેમ છે એનું એમ. મિહિર ડ્રિંક્સ. જો મિહિર ત્રીજો પુરુષ એકવચનનું નામ છે એટલે ક્રિયાપદની પાછળ એસ કે એસ લાગશે. તો મિહિર drinks a little. ઓકે, આપણે સેન્ટેન્સ એમનું એમ લખ્યું. હવે વચ્ચે એક શબ્દ રહ્યો છે મિલ્ક, તો એ આપણે લાસ્ટમાં લખી દઈશું મિલ્ક. ઓકે, તો આ થઈ તમારી who, which અને how much કે how many એની વાક્ય રચના. કે કોઈ પણ પ્રકારનું છે પછી who, what, where, when, which, how many, how much. તો એમાંથી પ્રશ્નવાચક શબ્દ do does નીકળી જશે. what, where અને when માં તમારે આખું સેન્ટેન્સ એમનું એમ લખવાનું છે. who માં who ની જગ્યાએ ફક્ત નામ લખવાનું છે અને આ બેમાં does પછીનું સેન્ટેન્સ આખું લખી અને does ની પહેલા જે નામ આપ્યું છે એ છેલ્લે લખી દેવાનું. હવે આપણે જોઈશું કે તમને અંડરલાઈન કરેલ વાક્યમાં અંડરલાઈન શબ્દ છે તો એનો જવાબમાં ઉપયોગ થાય એવી રીતે વાક્યો કેવી રીતે બનશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણો લાસ્ટ પોઈન્ટ છે આ ચેપ્ટરનો કે તમને કોઈ પણ સેન્ટેન્સ છે એની નીચે અંડરલાઈન કરેલા શબ્દો આપ્યા છે તો એ
જવાબમાં આવે એવી રીતે આપણે પ્રશ્ન પૂછવાના છે. તો કઈ રીતે એનો ઉપયોગ કરીશું? તો આપણને ખ્યાલ છે આપણે આગળ WH વાળા ક્વેશ્ચન વર્ડ એટલે કે who, what, where, when અને એનો ઉપયોગ શીખી ગયા. જો અંડરલાઈન કરેલો શબ્દ તમને નામ છે તો who થી પ્રશ્ન થશે. જો એ વ્યક્તિ વિશેની કોઈ માહિતી પૂછી છે તો તમારે what થી પ્રશ્ન થશે. જો તમને કોઈ જગ્યાના નામ નીચે એટલે કે અહીંયા to his shop, શોપ દુકાનનું નામ આપ્યું છે, જગ્યાના નામ નીચે અંડરલાઈન હશે તો તમારે where થી પ્રશ્ન કરવાનો રહેશે. અને કોઈ સમય આપ્યો હશે તો when થી પ્રશ્ન કરીશું આપણે. એ સિવાય જથ્થો દર્શાવ્યો હશે કે કોઈ વસ્તુની માહિતી હશે તો આપણે એ પ્રમાણેના પ્રશ્નવાચક શબ્દોનો ઉપયોગ કરી અને આપણે પ્રશ્ન પૂછીશું. આપણું પહેલું સેન્ટેન્સ છે મિસ્ટર શાહ ટીચીસ ઇંગ્લિશ. મિસ્ટર શાહ ઇંગ્લિશ ભણાવે છે. હવે આપણે આને પ્રશ્નવાચકમાં ફેરવો તો પહેલા મિસ્ટર શાહ નામ છે એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે who થી પ્રશ્ન આવશે. પહેલો પ્રશ્ન કયાથી આવશે? who થી પ્રશ્ન આવે એટલે આપણે શીખ્યા કે who નામની જગ્યાએ મૂકવાનું, બાકીનું બધું એનું એમ. તો who teaches English? who teaches English? ઇંગ્લિશ કોણ ભણાવે છે? ઓકે, બીજું છે આપણને ઇંગ્લિશ નીચે અંડરલાઈન આપી છે. આપણને પૂછ્યું છે કે મિસ્ટર શાહ શું ભણાવે છે, તો શું માટે કયો શબ્દ એમની માહિતી પૂછી છે કે શું કરે છે, તો ઇંગ્લિશ ભણાવે છે એટલે આવશે what થી. પણ જો આપણે શીખ્યા એ પ્રમાણે who સિવાયના દરેક પ્રશ્ન જે છે પ્રશ્નવાચક શબ્દો એની સાથે ક્રિયાપદ do કે does આવશે. સાદા વર્તમાનકાળમાં who સિવાયના કોઈ પણ પ્રશ્નવાચક શબ્દ છે તો એની સાથે ક્રિયાપદ do કે does આવશે. હવે આની સાથે આપણે શું મૂકીશું? does. does કેમ આવશે? તો એક તો આપણે જોઈએ કે મિસ્ટર શાહ ત્રીજો પુરુષ એકવચનનું નામ છે એટલે does મૂકીશું. જો તમને એવો ખ્યાલ ના આવે તો જે ક્રિયાપદ છે એની પાછળ s કે es હોય તો આપણે does મૂકીશું. આ વાક્યો માટે હું તમને કહું છું કે જો તમને મિસ્ટર શાહ એક જ નામ છે, ત્રીજું પુરુષ એકવચન એટલે એના માટે ક્રિયાપદ does આવશે. એવું ખ્યાલ ના હોય તો મૂળ ક્રિયાપદની પાછળ s કે es હોય તો does મૂકીશું. પછી આખું સેન્ટેન્સ એમનું એમ કરીશું. આપણે ઇંગ્લિશ માટે પ્રશ્ન પૂછ્યો છે એટલે આ શબ્દ નીકળી જશે અને જે બાકી બચ્યું છે એ મૂળ સ્વરૂપે લખીશું કે what does Mr. Shah teach? What does Mr. Shah teach? Okay, what does Mr. Shah teach? Mr. Shah આપણને Mr. Shah શું શીખવે છે? જો પ્રશ્નવાચક શબ્દમાં who સિવાય કોઈ પણ પ્રશ્ન પૂછીએ તો એમાં પાછળ ક્રિયાપદનું મૂળ સ્વરૂપ મૂકવામાં આવશે. હુમાં જ s કે es હશે તો જવાબમાં પણ રહેશે, બાકી બધામાં ક્રિયાપદનું મૂળ સ્વરૂપ મૂકવામાં આવશે. નેક્સ્ટ સેન્ટેન્સ છે મિસ્ટર પટેલ goes to his shop at 9 am. મિસ્ટર પટેલ 9 વાગે એમની દુકાને જાય છે. સૌથી પહેલા મિસ્ટર પટેલને લઈને આપણે સેન્ટેન્સ બનાવીએ તો નામ છે એટલે who થી બનશે. who થી આવે એટલે આ નામ નીકળી જશે, બાકીનું બધું જ એમનું એમ મૂકી દઈશું. તો who goes to his shop at 9 am. at 9 am 9 વાગે કોણ દુકાને જાય છે? ઓકે, હવે છે to his shop. to his shop માટે વપરાશે where. WHERE where. તો where થી પ્રશ્ન પૂછીશું એટલે to his shop નીકળી જશે. where થી પ્રશ્ન પૂછીશું એટલે to his shop નીકળી જશે. તો where to his shop જગ્યા છે એટલે where થી આવશે. ઓકે, where does જો who સિવાયના બધા જ પ્રશ્નવાચક શબ્દ સાથે do કે does આવશે. મિસ્ટર પટેલ ત્રીજો પુરુષ એકવચન છે તેની સાથે આવશે does. હવે આખું સેન્ટેન્સ એમનું એમ લખી દઈશું. મિસ્ટર પટેલ ક્રિયાપદનું મૂળ સ્વરૂપ એટલે go at 9 am. go at
ઓકે, હવે લાસ્ટ છે 9 am. સમય આપ્યો છે, આપણે જાણો કે સમય જાણવા માટે when નો ઉપયોગ થાય છે, WHEN. એટલે હવે આપણે પ્રશ્ન પૂછીશું when થી, WHEN when થી પ્રશ્ન પૂછીશું એટલે at 9 am એ શબ્દો નીકળી જશે. તો પહેલા when does, ઓકે. હવે મિસ્ટર પટેલ go to his shop. When does Mr. Patel go to his shop? When does Mr. Patel go to his shop? Mr. Patel એમની દુકાને ક્યારે જાય છે? તો આ રીતના આપણે કેટલાક એક્ઝામ્પલ જોયા સ્ટુડન્ટ્સ. હવે આપણે આના વધારે એક્ઝામ્પલ્સ એ તમારી એક્સરસાઇઝ આપણે જ્યારે સોલ્વ કરીશું ત્યારે એમાં જોઈશું. ઓકે, આના સિવાય પણ હજી ઘણા બધા હશે, હાઉ મેની, હાઉ મચ, એ તમારે આપણે લેસન નંબર 2 માં એક્સરસાઇઝ જોઈશું ત્યારે એની સાથે જોઈશું. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.